તમારું બધાનું ફરી વખત હૃદયપૂર્વક સ્વાગત છે। ધોરણ 12 આર્ટ્સની અંદર સમાજશાસ્ત્રમાં આજે આપણે નવો એકમ શરૂ કરવા જઈ રહ્યા છીએ અને આ એકમનું નામ છે ભારતીય સંસ્કૃતિ અને સમુદાય। તો અનેક પરંપરાઓ એવી રહી કે ભાઈ ભારતીય સંસ્કૃતિ છે એ સમગ્ર વિશ્વની અંદર એ પોતાના ધર્મ, કલા, શિક્ષણ જેવી અનેક બાબતોથી એ ચર્ચામાં રહી। જોકે નબળી નેતાગીરી અને રાજકારણને કારણે આમાં ક્યાંક ઓટ આવતી એ જોવા મળે છે, પરંતુ આમ છતાં પણ આજે ભારત દેશના ખૂણે ખૂણે જાણે કે ભારતીયોના લોહીની અંદર એ સંસ્કૃતિ વણાઈ ચૂકી હોય એમ આજે પણ એ વણાયેલી જોવા મળે છે અને એ ભારતીય સંસ્કૃતિની વિશેષતા રહેલી છે। તો આપણે એકમ નંબર 1 ની અંદર અને ધોરણ 11 ની અંદર એવું શીખ્યા કે સંસ્કૃતિ એટલે શું। તો સંસ્કૃતિ એટલે કોઈ પણ પ્રજાની આગવી જીવનશૈલી। જો કોઈ પણ પ્રજાની આગવી જીવનશૈલી એટલે શું, તો કે પોતે નિપજાવી કાઢેલી, પોતે નક્કી કરેલી છે, અમુક નિયમો છે। એ નિયમો લેખિત નથી, મૌખિક નિયમો છે। સાતત્યનો મતલબ જ થાય જોડાણ, એક પેઢીમાંથી બીજી પેઢીને આપવું, હસ્તાંતરણ કરવાની પ્રક્રિયા છે। તો ભારતીય સંસ્કૃતિ જે છે એ એના સર્વોચ્ચ શિખરો પર બેઠી છે એમ પણ આપણે કહી શકીએ। કેમ? તો વિશ્વની અંદર ઘણી બધી એવી સંસ્કૃતિઓ હતી કે જે સંસ્કૃતિ ઉદ્ભવ પામી અને સમય જતા નાશ પણ પામી, બરોબર। તો ભારતીય સંસ્કૃતિ શા માટે ટકી રહી? તો એનો એક જવાબ એ છે કે ભારતીય સંસ્કૃતિ છે એ સમયની સાથે નવા તત્વો છે એ ઉમેરતી ગઈ। સમજો, સમયની સાથે એણે નવા તત્વોનો ઉમેરો કર્યો અને જે સારું લાગ્યું, જે સારું રહ્યું અને જે એમ લાગ્યું કે આ સંસ્કૃતિ માટે યોગ્ય છે એનો હંમેશા સ્વીકાર કર્યો અને એટલે એ ભારતીય ભાતીગળ સંસ્કૃતિ નિર્માણ પામી। ભાતીગળ મતલબ પંચરંગી। તો આ જે સંસ્કૃતિ છે એ આપણી પાસે છે, આપણે એમ કહીએ કે આપણે એના કર્જદાર છીએ। જેમ કે તમે જો સમાજની અંદર તમે એવું ઘણું બધું જોતા હશો કે આપણી સંસ્કૃતિની અંદર વડીલોને માન સન્માન આપવું, એની સામે બોલવું નહીં, ભક્તિ કરવી, જો આ બધા લક્ષણો છે એ આપણી સંસ્કૃતિના મૂળભૂત લક્ષણો છે, જે લક્ષણો આપણને પૂર્વજો તરફથી મળેલા છે અને એટલે ભારતીય સંસ્કૃતિ ભાતીગળ સંસ્કૃતિ કહેવાય। અને ભારતીય સંસ્કૃતિએ હંમેશા સમગ્ર વિશ્વને ભાઈચારો અને નીતિમત્તા અને સહિષ્ણુતા શીખવાડી છે। ભલે આજે દેશની અંદર નેતાઓ છે એનામાં એક છાંટો પણ ન હોય, બરાબર, પણ આમ છતાં લોકોને ખ્યાલ છે, સામાન્ય લોકોને પણ એનો અહેસાસ છે કે આપણે કોણ છીએ। આપણી જે ભારત માતા છે, જે આપણી જનની છે, જે આપણી ભૂમિ છે, એના પ્રત્યે આપણું ઋણ છે અને ઋણ એ આપણે ચૂકવવાનું છે। તો એવા જ આ એકમની અંદર આપણે જોવાના છીએ। ખૂબ મજા આવે એવો છે અને એકદમ શોર્ટ વિડીયો પણ થવાનો છે, પણ થોડુંક ધ્યાનથી જોજો। આ 3 માર્કનો સવાલ પણ એક આવી ગયો છે, 2 માર્કનો એક સવાલ પણ આવી ગયો છે, એટલે વિશેષ ધ્યાન આપજો। સંસ્કૃતિની વ્યાખ્યા એક જ આપેલી છે ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટની, એ આપણે પાકી કરવાની છે। ચાલો હવે શરૂ કરીએ। તો ભારતીય સંસ્કૃતિનો અર્થ અને વ્યાખ્યા। તો જો પહેલી વસ્તુ અહીંયા હું કીધી, જો પાકી કરવાની છે, તો ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિન સાંપ્રદાયિકતા અને સાતત્યના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ। 6 શબ્દો આવ્યા। હવે આપણને સમજાઈ જાય કે આ જે 6 શબ્દો છે એ પાછા 3 માર્કના સવાલની અંદર જવાબની અંદર આવી ગયા। સમજો, વ્યાખ્યા ઉપરથી આપણે આખો જવાબ આપણે ક્લિયર કરશું કે ભાઈ ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિન સાંપ્રદાયિકતા, બરાબર। હવે તમે અહીં જુઓ તો
અહીંયા તા 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 આવે છે બધે, જો વિશાળતા, એકતા, બરાબર. તો જો ભારતીય સંસ્કૃતિ એમાં પેલું યાદ રાખો, માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિન સાંપ્રદાયિકતા અને સાતત્યના લક્ષણો ધરાવતી સંસ્કૃતિ છે. તો ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટે સંસ્કૃતિની આવી વ્યાખ્યા આપી. હવે ફરી વખત એને જોઈએ તો ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિન સાંપ્રદાયિકતા અને સાતત્યના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ. તો હવે આ સંસ્કૃતિના લક્ષણો કેવા છે? તો કે જે શબ્દ 6 તમે યાદ રાખ્યા એને અહીંયા થોડા મોટા કરીને લખવાના છે. તો પહેલું છે સાતત્ય અને પરિવર્તન. જો આ સાતત્ય શબ્દ આવી ગયો છે કે નહીં અહીંયા? તો સાતત્ય અને પરિવર્તન કેમ? તો જોઈએ આપણે. તો ભારતીય સંસ્કૃતિના લક્ષણો છે. જો આ 3 માર્ક્સ ની અંદર આ સવાલ પૂછાય કે ભારતીય સંસ્કૃતિનો અર્થ આપીને એના લક્ષણો ચર્ચો, બરોબર, અથવા તો મુદ્દાસર જવાબ આપો. તો તમને આ જે છે અહીંયા તમે જો આનો અર્થ આવી ગયો અથવા તો એની વ્યાખ્યા આવી ગઈ. આ એના 6 છે એ લક્ષણો છે. અને જો અહીંયા મેં 6 અક્ષર કર્યા છે, આપણે 6 શબ્દોની વાત કરતા હતા, બરોબર. ચાલો, તો સાતત્ય સાથે પરિવર્તન એ ભારતીય સંસ્કૃતિનું લક્ષણ છે. સમજો તમે, આવનારી પેઢીને એને શીખવવાનું છે તો એ આવનારી પેઢીને આપણી સંસ્કૃતિ શીખવે છે. જેમ આજે આપણે કઈ શીખી રહ્યા છીએ આપણી સંસ્કૃતિ પાસેથી શીખી રહ્યા છીએ. આપણી પાસે જે કાંઈ છે એ આપણો વારસો છે, બરાબર. તો એનો મતલબ એમ થયો કે સંસ્કૃતિ છે એ સાતત્ય એટલે કે સતત ને સતત ચાલ્યા કરે છે. પણ સાથે સાથે આપણે શું સ્વીકાર્યું? તો કે પરિવર્તન છે ને જગતનો નિયમ છે. જે સંસ્કૃતિ, જે લોકો, જે સમાજ પરિવર્તન સાથે પોતાનામાં કોઈ પરિવર્તન ન લાવે તો એ ટકી શકશે નહીં, બરાબર. આજે મોબાઈલ અને ટેકનોલોજીનો યુગ છે. આજે આંગળીના ટેરવે છે આખી દુનિયા આવી ગઈ. તો એનો અર્થ એ થયો કે આપણે આપણી જાતને એમાંથી કંઈક શીખવું પડશે, નકર આપણને લોકો મૂર્ખ બનાવી દેશે. સમજાય છે કે નહીં? તો આપણી સંસ્કૃતિ ટકી રહી, એનું પહેલું લક્ષણ છે. આ મેં તમને કીધું, જો વિશ્વમાં કેટલી બધી સંસ્કૃતિઓ ઉદ્ભવી અને નાશ પામી, જ્યારે ભારતીય સંસ્કૃતિ કેમ ન થયું? તો કે મોટી મોટી ઉથલ પાથલો થઈ છતાં આજે પણ આપણે આપણું સાતત્ય જાળવી રાખ્યું. કેવી રીતે? તો કે આ સમયગાળા દરમિયાન ઘણા બધા નવ જાગરણો થયા, ઘણા બધા આંદોલનો થયા. જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ છે એનો ફેલાવો થયો. ભારતની અંદર ઘણા બધી જે જનસંખ્યા છે એ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ સાથે જોડાણી. કાંઈ વાંધો નહીં, જોડાવા છતાં પણ, પરિવર્તનો આવ્યા છતાં પણ આપણે આપણા મૂળભૂત લક્ષણો જાળવી શક્યા છીએ. તો એ ખુશી છે. તો એ ભારતીય સંસ્કૃતિનું મુખ્ય લક્ષણ આપણે ગણી શકીએ. તો સાતત્ય અને પરિવર્તન. બીજું છે વિવિધતા અને એકતા, બરોબર. અને આવું તો આપણને ખબર જ છે, વર્ષોથી ભણતા આવીએ છીએ. તો ભારતની સંસ્કૃતિમાં જો અનેક જાતિ અને જ્ઞાતિના લોકો છે, વિવિધ ભાષા છે, એના અલગ અલગ નૃત્યો છે, એની અલગ અલગ બોલી છે, એના અલગ અલગ ધર્મ છે, એના અલગ અલગ ઉત્સવો છે, કલા, સંગીત, આ બધી બાબતો અલગ અલગ છે. આમ છતાં આપણે એક ભારતીય નાગરિક હોવાની ભાવના છે એ બધા લોકોમાં દેખાઈ આવે. સાથે સાથે આપણે એમ પણ કહી શકીએ ચલો કે ભાઈ અલગ અલગ જાતિ છે, અલગ અલગ ધર્મ છે, અલગ અલગ નૃત્યો છે, અલગ સંગીત છે, પોતાના અલગ ગીત છે, પોતાની અલગ ભાષા છે. આમ છતાં એની પાછળનું કારણ ખબર છે કે ભારત છે ને એ ભૌગોલિક વિવિધતા ધરાવે છે. આપણે પાઠ નંબર 1 ની અંદર જોયું કે ભૌગોલિક વિવિધતા છે, પ્રાદેશિક વિભિન્નતાઓ છે. એના કારણે નૃત્યોમાં પણ ફેર હોય, એના ઉત્સવોમાં પણ ફેર હોય. તો આવું બની શકે. આમ છતાં આપણે બધા એને સહજ સ્વીકારીને આપણે એકાબીજાના પ્રસંગોની અંદર હળી મળીને કાર્ય કરીએ છીએ. અને એટલે જ તે છે આ શું કીધું છે, વિવિધતા અને એકતા. એટલે વિવિધતામાં આપણે એકતાના દર્શન કરી શકીએ છીએ. ચાલો, હવે છે બિન સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ. પહેલા તો બિન સાંપ્રદાયિકતા એટલે શું? કે કોઈ પણ સંપ્રદાય ન હોવો અથવા કોઈ પણ એક સંપ્રદાયમાં ન માનવું. સમજો તમે કે ભાઈ ભારતના નાગરિકોને પોતાની રીતે જે ધર્મ પાળવો હોય એ ધર્મ પાળવાની છૂટ છે, એને અનુસરવાની છૂટ છે, એમાં કોઈ મનાઈ કરતું નથી. તો ભારત જે છે એક બિન સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ ધરાવે છે એવું આપણે કહી શકીએ. એનો અર્થ એ થઈ ગયો કે બિન સાંપ્રદાયિક દ્રષ્ટિકોણની સાથે સાથે જે ધર્મના લોકોની સંખ્યા ઓછી છે એ ધર્મના લોકોને એના હક આપવા માટે
બરોબર, એના હક આપવા માટે લઘુમતી ફોરમની રચના થઈ, લઘુમતીઓનો વિકાસ કરવા માટે, લઘુમતીઓ માટે નવા નિયમો બનાવ્યા. તો આ બિન સાંપ્રદાયિકતાનું સૌથી મોટું ઉદાહરણ છે. બરોબર, જે બહુમતી પ્રજા છે એને તો અમુક બાબતોથી લઘુમતીઓથી અલગ છે, કારણ કે એ બહુમતીમાં છે. બરોબર, પણ લઘુમતીઓને સાચવવું એ ભારતનો પહેલો દ્રષ્ટિકોણ રહ્યો છે. બરોબર, તો એ ઉદારતા બતાવે છે આપણી. બીજું છે વૈશ્વિક દ્રષ્ટિકોણ. તો અહીં જો બે શબ્દો છે, તો સમગ્ર દુનિયામાં શાંતિ અને સદભાવનો સંદેશ ભારતે આપ્યો છે. સમગ્ર દુનિયાની જ્યારે જ્યારે વિશ્વની અંદર કોઈ મહામારી થાય કે વિશ્વની અંદર કોઈ એવી ભયાનક ઘટનાઓ બને, ત્યારે હંમેશા મોટા ભાગના દેશોની એક અપેક્ષા હોય કે ભારત પાસે કંઈક નવું છે, ભારત કંઈક કરશે. તો શું કરશે? તો કે ભારત છે ને હંમેશા શાંતિ અને સદભાવના, સદભાવના એટલે બીજા પ્રત્યે પણ સારી વિચારધારા અપનાવી. બરોબર, અને હંમેશા શાંતિ જાળવવી. આ ખરાબ સમય છે, કાલે વયો જશે. આજે કોરોનાની મહામારી છે, 1 વર્ષ થઈ ગયું, કાંઈ વાંધો નહીં, હજી 1 વર્ષ વયું જશે, બધું ભૂલાઈ જશે. બરોબર, એક સમય છે એ પસાર કરવાનો. તો ભારતે હંમેશા શાંતિના સંદેશાઓ આપ્યા છે. ભારતે જે છે એ મિત્ર રાષ્ટ્રો કે આસપાસના રાષ્ટ્રો પર ક્યારેય હુમલો નથી કર્યો સામે. ભારત સક્ષમ છે કરી શકવા માટે, પણ એમ નથી કરતું, કારણ કે ભારતે શાંતિના પાઠ શીખવ્યા છે. ભારતની અંદર એવા ઘણા બધા લોકો થઈ ગયા છે, એવા ઘણા બધા મહાત્માઓ થઈ ગયા છે કે જેણે દુનિયાને કંઈક નવું આપ્યું. બરોબર, ચાલો, તો એ બાબત છે. અને સાથે સાથે ભારતે કેવી ભાવના વિકસાવી? તો ભારતે હંમેશા વસુધૈવ કુટુંબકમ, વસુધા એટલે પૃથ્વી. આ પૃથ્વી છે ને એ મારું કુટુંબ છે. તો તમે વિચારો કે પૃથ્વી આખીને કુટુંબ ગણવું, એનો મતલબ કે જગતના સર્વ જીવજંતુઓ, માણસો, પ્રાણીઓ, પક્ષીઓ, આ તમામ પ્રત્યે છે દયા ભાવના વ્યક્ત કરવી, જેમ પરિવારના સભ્યો સાથે આપણે વ્યક્ત કરીએ છીએ. તો આવી જે વિચારધારા છે, એ વિચારધારાને આપણે શું કહીએ છીએ? તો કે વૈશ્વિક દ્રષ્ટિકોણ એ ભારતની સંસ્કૃતિ અપનાવ્યો છે. તો આ ભારતીય સંસ્કૃતિનું લક્ષણ છે. તો આપણે જોયું સાતત્ય અને પરિવર્તન, વિવિધતા અને એકતા, બિન સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ, વૈશ્વિક દ્રષ્ટિકોણ. બરાબર, વૈશ્વિક દ્રષ્ટિકોણ જે છે એ પણ અપનાવ્યો છે આપણે. પછી છે ભૌતિકવાદી અને અધ્યાત્મવાદી. હવે પેલા એક બે શબ્દો સમજો. ભૌતિકવાદી એટલે શું? તો કે ભાઈ જે વસ્તુઓ છે, જે રાચરચીલું છે, જેને સ્પર્શી શકાય એવી બાબતો છે, એ બાબતોનો પણ આપણે વિકાસ કર્યો. ભારતની અંદર ઔદ્યોગિક ક્રાંતિ થયા પછી ભારતમાં પણ ઉત્પાદક ઉદ્યોગો છે સ્થપાવા લાગ્યા, કારણ કે જરૂરિયાતો છે. જો માણસની જરૂરિયાતો છે અમુક ચોક્કસ પ્રકારની, એ જરૂરિયાતો પૂરી કરવા માટે આપણે ભૌતિકવાદ જરૂર અપનાવ્યો, પણ સાથે સાથે એની સાથે આપણે દયા, એની સાથે આપણે એક આધ્યાત્મિક દ્રષ્ટિકોણ પણ વિકસાવ્યો. કેવો આધ્યાત્મિક દ્રષ્ટિકોણ? કે ભાઈ કોઈ પણ જીવને નુકસાન કરીને એનું નુકસાન કરીને આપણે કોઈ પણ ભોગે સુખ નથી જોતું. બરોબર, તો આધ્યાત્મવાદી માણસ છે. બરોબર, એટલે કે બાહ્ય દુનિયા પણ અલગ છે અને આંતરિક દુનિયા પણ અલગ છે. તો માનવતાના જે ગુણો છે એ આધ્યાત્મના દ્રષ્ટિકોણથી આપણને મળી શકે. બરોબર, તો ભારતના લોકોને સમજવું હોય, ભારતની સંસ્કૃતિને સમજવી હોય, તો પહેલા ભારતના તત્વજ્ઞાનને, ભારતના આધ્યાત્મને સમજવું પડે. બરાબર, તો અહીંયા એક બાબત આ સ્પષ્ટ કરી દીધી. બરાબર, એની પછી છે વ્યક્તિને મહત્વ આપતી સંસ્કૃતિ. જો વ્યક્તિને મહત્વ આપતી સંસ્કૃતિનો મતલબ એવો નથી કે સમાજનું કોઈ મૂલ્ય નથી. સમજો, સમાજનું ચોક્કસ મૂલ્ય છે, પણ સમાજ ક્યારે અસ્તિત્વમાં આવી શકે? ચલો, તો સમાજ છે એ વ્યક્તિ હશે તો અસ્તિત્વમાં આવશે. સમાજનું એટલું જ મૂલ્ય છે. ભારતની અંદર સંયુક્ત કુટુંબોની સંખ્યા પણ છે, વિભક્ત કુટુંબોની સંખ્યા પણ છે. આમ છતાં વ્યક્તિને કેમ વિશેષ મહત્વ? તો કે ભાઈ વ્યક્તિ સ્વતંત્ર છે, સંપૂર્ણ સ્વતંત્ર છે, પણ એને પરિવારની ભાવના પણ જોવાની છે, એને શીખવવામાં આવે છે. બરાબર, તો સાથે સાથે જો હું કે સમાજનું મહત્વ નથી એવું નથી, પણ વ્યક્તિઓથી સમાજ બને છે અને ભારતીય સંસ્કૃતિ વ્યક્તિને મહત્વ આપનારી છે, અને એટલે ભારતીય સંસ્કૃતિ વિકાસ પામી. બરાબર, તો આ વાત થઈ ભારતીય સંસ્કૃતિના લક્ષણો. તો આપણે ફરી વખત જોઈ લઈએ. સાતત્ય અને પરિવર્તન, વિવિધતા અને એકતા, બિન સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ, પછી આવશે વૈશ્વિક દ્રષ્ટિકોણ, ભૌતિકવાદી અને અધ્યાત્મવાદી,
વ્યક્તિને મહત્વ આપતી સંસ્કૃતિ. તો આ 6 મુદ્દા છે. 3 માર્ક્સની અંદર આટલી વસ્તુઓ તમે લખી શકો. આ મુદ્દાઓને તમે લંબાવી પણ શકો. તમને એના પોઈન્ટ્સ કંઈક વિશેષ આવડતા હોય, તમને એમ થાય કે આવું લખવું જોઈએ, તો તમે લખી શકો. એના કોઈ માર્ક્સ કપાતા નથી. ચાલો હવે આગળ જોઈએ આપણે. હવેનો મુદ્દો છે ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો. મિત્રો જો આ જે છે ને એ 2 માર્ક્સમાં પૂછે તમને, બરોબર છે. એટલે કયા વિભાગમાં પૂછાય? તો કે વિભાગ સી ની અંદર પૂછે. બેઠો જ સવાલ હોય. ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો કુલ કેટલા છે, કયા કયા? તો ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો કુલ કેટલા છે? 3 છે. તો 3 માં કયું? પહેલું પ્રશિષ્ટ ભદ્રવર્ગી અથવા માર્ગી પરંપરા, પછી છે લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા, અને આદિવાસી સંસ્કૃતિ. હવે જો આ સંસ્કૃતિના સ્વરૂપો એટલે તો કે સંસ્કૃતિ કઈ 3 રીતે ટકી, બરોબર છે. જેમ માણસ છે તો માણસના અલગ અલગ સમય અલગ અલગ સ્વરૂપો હોય, સમજો તમે. દાખલા તરીકે કોઈ માણસ છે ઓફિસે જાય તો એનું અલગ સ્વરૂપ છે, કારણ કે ત્યાં એની અલગ ભૂમિકા છે. કોઈ માણસ એના ઘરે હોય તો ત્યાં એનું અલગ સ્વરૂપ છે. જો એનું સ્વરૂપ એટલે તમે સમજો કે એની જે કાર્ય કરવાની પ્રણાલી છે, એની જે વિચાર રજૂ કરવાની પ્રણાલી છે, એમાં પરિવર્તનો આવશે. એમ સંસ્કૃતિ છે કઈ રીતે વિકાસ પામે, એના સ્વરૂપો કેટલા છે? તો કે 3 સ્વરૂપો છે. એક પરંપરા આદિવાસી પરંપરા છે, સંસ્કૃતિ છે. એક લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા છે, અને એક છે પ્રશિષ્ટ ભદ્રવર્ગી અથવા માર્ગી પરંપરા. તો 3 તમારે યાદ રાખવાના છે. તો ફરી વખત જો અહીંયા ભારતીય સંસ્કૃતિના 3 સ્વરૂપો છે: પ્રશિષ્ટ ભદ્રવર્ગી અથવા માર્ગી પરંપરા, લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા, અને આદિવાસી સંસ્કૃતિ. ક્લિયર? ચાલો હવે એક બાબત અહીંયા સ્પષ્ટ કરી દો. હજી હવે તમને અહીંથી પ્રશ્ન પૂછે કે પ્રશિષ્ટ ભદ્રવર્ગી અથવા માર્ગી પરંપરા એટલે શું? તો હું પહેલા ક્લિયર કરી દઉં છું. પ્રશિષ્ટ પરંપરા એટલા માટે કહેવાય કે આ જો પ્રશિષ્ટ ભદ્રવર્ગી માર્ગી પરંપરા છે, આ સંસ્કૃતિનો જે વિકાસ થયો ને, એ વિકાસ એક લેખિત સામગ્રીના આધારે થયો. એમ કહી શકીએ કે ભાઈ ભારતીય સંસ્કૃતિની પ્રશિષ્ટ પરંપરામાં વિવિધ વિદ્યા શાખાઓ, ભાષાઓ અને કલાનો સમાવેશ થાય. હવે આ જે વિવિધ વિદ્યા શાખાઓ છે, વિવિધ ભાષાઓ છે કે વિવિધ શાસ્ત્રો છે, આ બધા સંસ્કૃતમાં લખાયેલા હતા. આ બધા કેમાં લખાણા હતા? સંસ્કૃતમાં લખાણા હતા. ઈ સંસ્કૃતમાં લખાણા હતા ને એટલે એને શું કહેવાય? પ્રશિષ્ટ પરંપરા. શું કહેવાય? પ્રશિષ્ટ પરંપરા. તમારે એ સંસ્કૃતિનો અભ્યાસ કરવો હોય તો તમારે કંઈક શીખવું પડે, બરોબર? તમારે એનો અભ્યાસ કરવો હોય તો એ પ્રશિષ્ટ સંસ્કૃતિ એટલા માટે કહેવાની કે જે એના ગ્રંથો હતા એ બધા શેમાં લખાણા હતા? તો કે મૂળભૂત ભાષા સંસ્કૃતમાં લખાણા, એટલે એને પ્રશિષ્ટ કહેવાય. બીજું કે એ સમયની અંદર શું હતું? તો કે ભાઈ અમુક ઉચ્ચ વર્ગના લોકો છે એ જ સંસ્કૃત જાણતા, એ જ સંસ્કૃત ભણતા, અથવા તો એમ કહું કે એમને જ ભણાવવામાં આવતું. તો એ સીમિત લોકો સુધી જ રહ્યું, બરોબર? તો એ જે ભદ્ર વર્ગ, જે ઉચ્ચ વર્ગ હતો, એ ઉચ્ચ વર્ગ સુધી જ સીમિત રહ્યું હતું. એટલે એને કેવી કહેવાય? ભદ્રવર્ગી પરંપરા પણ કહેવાય, અથવા માર્ગી પરંપરા તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો તો આ જે છે એના આ જે 9 વસ્તુ છે તમારે યાદ રાખવાની છે. આ પણ તમને પૂછી શકે 2 માર્ક્સની અંદર, 3 માર્ક્સની અંદર. તો ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર. તો જો ધર્મ હોય તો આ નીતિ, જ્યોતિષશાસ્ત્ર અને દર્શનશાસ્ત્ર. ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર. 4 થયા. ધર્મશાસ્ત્ર, ફરી વખત બોલું છું, ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર અને દર્શનશાસ્ત્ર. દર્શનશાસ્ત્ર એટલે તત્વજ્ઞાન થાય, બરાબર? ધર્મશાસ્ત્ર એટલે ધર્મ સંબંધી થાય. નીતિશાસ્ત્ર એટલે કે કઈ વ્યક્તિએ પોતાના સમયગાળા દરમિયાન કઈ વ્યક્તિ સાથે કેવી રીતે વ્યવહાર કરવો એના વિશેની વાત છે. અમુક નિયમો છે એની અંદર. જ્યોતિષશાસ્ત્રની અંદર ખગોળ વિજ્ઞાન પણ આવી ગયું, બરોબર છે? ગ્રહોની માણસ જીવન ઉપર શું અસર થાય છે, નક્ષત્રોની શું અસર થાય છે વગેરે. એની પછી છે સંગીત શાસ્ત્ર. સંગીત હોય તો નાટ્ય, બે યાદ રાખવાનું, સંગીત શાસ્ત્ર, નાટ્ય શાસ્ત્ર. પછી છે વ્યાકરણ શાસ્ત્ર, આયુર્વેદ, વાસ્તુ અને શિલ્પ. ચાલો તો આ 9 વસ્તુ થઈ જે પ્રશિષ્ટ ભદ્રવર્ગી અથવા માર્ગી પરંપરા છે. એમાં વિવિધ વિદ્યા શાખાઓ કે ભાષાઓ છે એ અહીંયા આપણને લખી નાખી છે. તો વિદ્યા શાખાઓ તરીકે આપણે એને ઓળખશું. કલાઓ પણ છે આની અંદર, બરોબર? આ બધી કલા છે. તો જો આ જો જ્યોતિષ છે, સંગીત છે, નાટ્ય છે, આ બધી શું છે? કલા છે. ચાલો તો આ બાજુ 4 છે, આ બાજુ 5 છે. તો ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, વ્યાકરણ શાસ્ત્ર, આયુર્વેદ, વાસ્તુ અને શિલ્પ. તો છેલ્લું શું છે? વાસ્તુ અને શિલ્પ. છેલ્લું શું છે? વાસ્તુ અને શિલ્પ. ચાલો ઈ ક્લિયર થઈ ગયું. અહીંયા છેલ્લું શું છે? દર્શનશાસ્ત્ર. તો જો તમને 2-3 તો યાદ રહી ગયા. તો ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર યાદ રહે છે.
પછી પાછું આવશે વ્યાકરણ શાસ્ત્ર, આયુર્વેદ, વાસ્તુ અને શિલ્પ. તો આ રીતે તમારે યાદ રાખવાનું છે. તો આટલું આપણે રાખીએ તો તમને સમજાણું છે. એવા શુભાશયથી પાછા હવે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ખાસ મિત્રો, જે લોકો ચેનલ ઉપર નવા આવેલા છે એ લોકો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને જરૂર ને જરૂર છે આને શેર કરજો અને લાઈક પણ કરજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.